તો બધું કંઈ ચાલી જાય. પેલા બોલાવો નીચે જવું પેલું કાંક સ્ટેન્ડ લાવે તો લઈને આવું. સ્ટેન્ડ ખાલી મૂકવાના છે તો માલિક અરે અને આ બધું વધી તું લગાવી દે. ભાઈ અમે બંને ભાઈઓ તર આવી ગયા અમે તાજ હોટલની બાજુમાં કામ કરવા માટે. હા ભાઈ વાહ, જોરદાર સિંગર હો ભાઈ અમારા બધા. હા ભાઈ વાહ. ચલો થોડી વાર કારણ કે ભૂખ બી લાગી, જમવાનો ટાઈમ બી વાગી જાય છે 10. જમી લીધું. કામ બહુ જોરદાર ચાલી ગયું છે. માણસો કારણ કે ભાજી પાવ અને પુલાવ ખાધો ને તો ભૂખ લાગી ગઈ કારણ કે જે આવ્યું એ ઓછું હતું. કારણ કે ખાવાનું આવ્યું તો માપનું પણ માણસો થોડા હેવી હતા ને એટલે ઓછું પડી હોય એટલે ભૂખ લાગી છે અને કામ એટલા માટે ધીમું ધીમું થઈ રહ્યું છે. મારા ચેતન થઈ ને બહુ વધારે લાગી તો ભાઈ ચા નાસ્તો કરવા કારણ કે સવારમાં આજે અમારા અમને પૌવા મસ્ત બનાવી દીધા છે. ચલો તમારે બી નાસ્તો કરવો તો આવી જાઓ અને આપણે બી નાસ્તો કરી લઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ચલો આપણે સવારમાં અત્યારે ચા અને પૌવા બનાવી દીધા છે તો જેને બી ચલો નાસ્તો કરો તો આવી જાઓ ચા અને પૌવા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામવાડી રામ, જય માતા ઘર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો કારણ કે હવે થોડુંક જલ્દી જવાનું કારણ કે વાગી જશે તો એ 12 વાગી જાય. જલ્દી તો ના કહેવાય પણ સેટનો ફોન આવી ગયો. ચલો ફટાફટ નીકળશું કારણ કે સવારે બધું કંઈક મસ્ત કમ્પ્લીટ કામ થઈ ગયું. ઘઉં હવે પડી ગયા કારણ કે હવે બપોરથી કાં તો કાલ સવારથી સ્ટાર્ટ કરશું ઘઉં સાફ કરવાનું. તો ચલો ટિફિન બી ભરી છે ને ચલો નીકળશું. તો મિત્રો અમારી ચેનલની અંદર નવા હોય તો જરૂરથી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય. લડ્ડુ ગોપાલ મસ્ત નાહી ધોઈને તૈયાર એકદમ ફ્રેશ થઈ ગયા છે. એમને પાણી બી પી લીધું. હવે એમને થોડી વાર પછી એમને જમવાનું આપશે. જય લડ્ડુ ગોપાલ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. રસોડું સાફ કરે છે. ટિફિન ભરી ગયું મારું. હા તો પછી આજ છેલ્લો દિવસ છે. કાલથી ચૈત્ર મહિનો ચાલુ થાય એટલે મંદિર મસ્ત આવની જગ્યાએ સાફ કરી નાખે. બરાબર ને? હા ને નહીં થઈને મસ્ત પછી મંદિર હે ને જોરદાર આ ચકાચક કરી નાખવા. બરાબર ને? કારણ કે કાલથી માતાજીના મસ્ત દિવાય કરશું, ફૂલ હાર ચડાવશું કારણ કે કાલથી માના નવલા નોરતા ચાલુ થાય. હા આપણે નોકરી તરફ આવીએ ઘરે અને આવીને તરત મસ્ત ગરમા ગરમ ચા પરસી પૂરી ચાલુ છે. કોબીજ વટાણા દાળ ભાત શાક રોટલી તો જોઈશ. તો મસ્ત મંદિર ચકાચક કરી નાખ્યું. હા બાર મસ્ત બોતો માર જો ને 2 વખત મારું. અને અહીંયા મમ્મી તો શું કરે? મે દીવે લે કસે કારણ કે ચૈત્ર મહિનો બેહી જાય ને માતાજી એટલે કાલ હવારે દીવો બચી થાય ને આપણે ઘરે. તો દીવે તો બચી નાખ્યા અમને મંદિર સાથે વધ નાખ્યા. ગોતી જમવાનું બની ગયું. ચલો આપણે જમી લે. પપ્પા ને સુમિત બે બંને જોવે છે મેચ. પપ્પા તો જો એક ધારા જોઈ રહ્યા નહીં એ મમ્મીને કોલ હોય બે ખાવાની તૈયારી કરે. હું દિવાળી તૈયારી કરું તો દીવા કરતી નહીં કે શીખાવું વધારે. તો ગાઈસ જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ચલો આપણે જમી લઈએ. અને ભાઈ આપણે ગુજરાતની એક વિકેટ બી જઈ. શુભમ ગિલ આઉટ થઈ ગયો. ચલો જમી લઈએ. ફટાફટ ગાર્ડનમાં જવું પડે, કામે જવું એટલું મેં શાક ભરી દે વાટકામ થોડુંક ભર હોટલમાં ખાવું. લોકો જમવા પૈ ગયા હવે તમારે જમવું તો આવી ગયું કારણ કે ફટાફટ જમીનમાં જવું છે ફ્લાવર ડેકોરેશનના કામે. તો ગાઈસ ચલો ગાઈસ જમી લઈએ. હવે મસ્ત બનાવ્યું છે. શું શાક? કોબીજ બટાટાનું શાક ને દાળ ભાત. લોકો એમને વાતો મસ્કૂલ છે. અમે અત્યારે બીજા બેઠા હું ખાઈ લઉં પછી લોકો ખાશે. ચલો ગાઈસ બધા જમવા.
તાર હું કામ ની અંદર બરાબર છે. હવે કંપનીમાં 400 બરાબર છે, લો મારે. 400? તો દે. આમને તો શિખર વાતો જ ના પતતી હોય. હા લે. ચલો ભાઈ જમવા દરબાર શાક સરસ બોલો. સફેદ આજે કોબીજ શાક બનાવી કોબીજ શાક ને રોટલી હાલે ચલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. તો કેમ આટલી ઉતાવળ કરો ખાવામાં? જાઉં હે હે કામે જાઉં મારા માણસો આવી બાબા એવું ફ્લાવરમાં જવાનું કામ કરવા? મને શાક આપો પેલા આપણે દાળ પર પણ મુંડાતું આ સાઈડ ઉતારો ચાલશે ઉપર જવું છે વાંધો નહીં આ સાઈડ પેલા કે મેં ઉતરી જાઉં કે પાછો અહીંયા ફરવા આવું ના ના વાંધો નહીં યાર એમાં તમને તકલીફ ના પડી જુઓ અહીંયા બી ગામ ભાઈ આ છે તાજ હોટલ કેટલી જોરદાર છે ને મારા ભૂરાભાઈને ભૂખ લાગી ભૂરાભાઈ દોડ દોડ કરી રહ્યા ભાઈ તમે બંને ભાઈઓ તો આવી ગયા અમે તાજ હોટલની બાજુમાં કામ કરવા માટે વાહ ભાઈ વાહ જોરદાર સિંગર હો ભાઈ અમારો ભૂરા વાહ ભાઈ વાહ ચલો હવે થોડી વાર કારણ કે ભૂખ બી લાગી જમવાનો ટાઈમ બીજો લાગી જાય છે 10 જમી લઈએ તો અમારા સામે ગટ્ટી આવે છે આમ જો આવે હેડે જો આમ જોઈ જવું જોજે કોઈ ગાડી ના ભટકાડે મારા ભાઈ ભાઈ જલ્દી આવીને ભાઈ બા કેટલી વાર કરી યાર જોજે ચલો ભાઈ જતા ઉતરી ગયા આપણે હોટલ જોડે હવે જશું ભાઈ હોટલની અંદર કારણ કે જો જમવાનું બી આવ્યું તો ફટાફટ જમવાનું કરી દઈએ તો પછી જ કામ ચાલુ થશે ચલો ભાઈ હવે હોટલની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ હવે જશું સીધા અંદર નીચે ભેજબનમાંથી સીધા જશું લિફ્ટમાં એટલી ઊંચી છે ને ભાઈ 25 માળની બિલ્ડિંગ છે જો મારા ભાઈ ભાઈ ગયા વાગે 11 ભૂખ લાગી મારા ભાઈઓને બહુ જોરદાર એક તો નીચે પહેલા માળે છે ને 5મા માળે ઉપર સીડી ચડાવી હા સાચી વાત ચાંદ બિસ્કિટ લઈને ના આવે ચલો ગાઈસ જમવાનો છે મસ્ત ભાજી પાઉં ચેતનભાઈ બહુ મસ્ત ફટાફટ કામ ચાલુ કરી રહ્યા છે રાજભાઈ કારણ કે આજે એકદમ મસ્ત ધરીને ભાજી પાઉં બી જોરદાર ખાઈ લીધો કારણ કે પુલાવ જોરદાર હતું મસ્ત હવે જમી લીધું ફટાફટ ભાજી પાઉં ખાઈ લીધું ફટાફટ અમારું કામ ચાલુ રાજભાઈ લીધું છે ભૂરાભાઈ હે ને કાંઈ કામ કરતા નહીં ઊભા તો હોટલ એટલી જોરદાર છે ને ચેતન બી છે ને ભાજી પાઉં પુલાવ વધારે ખાઈ ગયા ને બે એકદમ થઈ ગયો એકલા મનમાં હશે જુઓ મારું કામ બહુ જોરદાર ચાલી રહ્યું છે અને માણસો બી કારણ કે ભાજી પાવ અને પુલાવ ખાધો ને તો ભૂખ લાગી ગઈ કારણ કે જે આવ્યું ને એ ઓછું હતું કારણ કે ખાવાનું આવ્યું હતું તો માપનું પણ માણસો થોડા હેવી હતા ને એટલે ઓછું પડી હોય એટલે ભૂખ લાગી ગઈ અને કામ એટલા માટે ધીમું ધીમું થઈ રહ્યું છે અમારા જો ચેતનભાઈને છે ને ભૂખ વધારે લાગી ગઈ ભાઈ ચેતનભાઈ જલ્દી યાર કામ કરો કારણ કે ભાગી ગયો એક યાર કારણ કે ચા બી પીવી પડશે ને ફટાફટ મોડું થઈ ગયું રાજ હા ચા પીવી મસ્કાબન મંગાવો મસ્કાબન બધા કેમેરા ઊંધા ઊંધા થઈ ગયા લાગે આ કૃષ્ણ ભગવાને કેમેરા ફેવરી નાખ્યા લાગે હે પાર્ટીને મોકલું કે ના આવું કે ચેતનભાઈ તમારો કેમેરો બરાબર હે ચલો ભાઈ સાથે યાર જ બનાવવાનું કામ ચાલુ છે ચેતનભાઈ જોરદાર બનાવ્યું મારા ભાઈ યાર બેન ના ના ખરેખર
સારું બનાવ્યું હો ભાઈ અંબાઈ. ના ના ચેતનભાઈ જોરદાર બનાવી. ભાઈ આપણે એનું કામ પતી ગયું, થોડુંક બાકી છે. હવે જવું છે પાછું અમારે વૈષ્ણોદેવી. હા શું કે ચલો ગાય અત્યારે 4 વાગે આપણે આવીએ છીએ વૈષ્ણોદેવી મંદિર. ચલો ગાઈસ આપણે આવી ગયા વૈષ્ણોદેવી મંદિર. અત્યારે રાતના વાગે છે 4. બધા માતાજીના મસ્ત મસ્ત પ્રતિમા છે. જય માળીમાં, જય સિદ્ધ માતા. વૈષ્ણોદેવી મંદિરનું કામ પતી ગયું. હવે ફટાફટ નીકળશું, નીચે ઉતરશું. ચલો ગાઈસ હવે વૈષ્ણોદેવી મંદિરનું કામ પતાવી નીકળ્યા. જય મા વૈષ્ણોદેવી. ચલો ગાઈસ આપણું ફાઇનલી આપણું કામ પતી ગયું. હવે નીકળશું. જોરદાર કામ થઈ ગયું છે આપણું. જય બાલકૃષ્ણ. ડાયરેક્ટર જોવા ગયા શું ગયા? બરાબર છે ને? આવું તો કાલે નહોતું, શું કહેવું? હા બસ તાણ. હા બે આખો દાડો હું રહું આજ જઈને. ફેમિલી ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામ માળી રામ, જય મા કુખાન મેલી. તો મિત્રો આપણે વિડીયોને અહીં એન્ડ કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.